એક પિંડે તે બ્રહ્માંડે એવો પિંડ બનાવનાર ઈશ્વર કે જેને હજી કોઈ પામી નથી શક્યું, ફિઝિકલી, લોજિકલી, લીગલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી, એવા ભગવાનને બ્રહ્માંડ સર્જવા માટે શક્તિ ક્યાં ઓછી પડવાની હતી? કે એનો સર્જનાર કોઈ નથી. એમ ઘણી વાર દાદા કહે ને કે આ બ્રહ્માંડનો સર્જનાર કોઈ નથી. કેમ ન હોય? એમનો પ્રશ્ન છે કે આ ભગવાન છે તે જેને કોઈ મેન્ટલી, ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી પામી શકે એવો નથી. આપણા બોડી જેને બનાવ્યું છે. પિંડેસો બ્રહ્માંડ એમ કહ્યું. પિંડેસો બ્રહ્માંડે. પિંડેસો બ્રહ્માંડ. આ પિંડ બનાવનાર કોણ? ભગવાન. એમાં અનંત શક્તિઓ છે, એમાં એનો અંશ છે જેને સાયન્સથી, મનથી સમજી ન શકાય, અનિવર્તનીય છે. તો એવા ભગવાનને માટે એક બ્રહ્માંડ શું 14 બ્રહ્માંડ બનાવવા માટે એને કઈ જાતિ શક્તિની જરૂર પડે? કશી જરૂર નહીં પડતી. પણ દાદા તમે કહો છો કે બ્રહ્માંડને કોઈએ નથી બનાવ્યું, ઇટ ઇઝ અ સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. વાય ડોન્ટ યુ સે ઇટ ઇઝ અ ફેક્ટ? નહીં, બનાવ્યું છે એમ કે નહીં, હા, ભગવાને જો બનાવ્યું એમ કે નહીં તો ભગવાન બહુ આરોપી ઠરી જાય. ભગવાનનો સ્વભાવ બનાવવાનો છે જ નહીં. બનાવવાનો સ્વભાવ એમનામાં કર્તાપદનો સ્વભાવ જ નથી. એ એમની હાજરીથી આ બધું ચાલ્યા કરે છે. શું છે? એમની અસ્તિત્વ, એમનું હાજરીપણું એ જ આ જગતનું છે તે ચલાવવાનું. સમજ પડે ને? પણ એ હાજરી ના હોય તો બંધ થઈ જાય. તો એની 3 આરોપિત શક્તિઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ એનો બધો ઘણી ઘટમાળ છે બધી. એ પછી ગોઠવણી કરી. હા. ગોઠવણી વૈદોય સમજી જાય કે આનામાં રજોગુણ હોવો જોઈએ. રજોગુણ ને એને સ્વીકારવા પડે. કોને? વિષ્ણુને સ્વીકારવા પડે. તો રજોગુણ વિષ્ણુ, સત્વગુણ હોય તો બ્રહ્માને, અને તમો ગુણ હોય તો મહાદેવજીને. તમો ગુણ એટલે કફની પ્રકૃતિ, શું? અને સત્વ ગુણ એટલે પિત્તની પ્રકૃતિ. જેટલા મહાત્માઓ હોય ને બધા ઘણા ખરા પિત્તની જ પ્રકૃતિ હોય. કેવી હોય? બહુ સાત્વિક ગુણવાળી છે. દાદા જેવા કે છે આપ જે દાદા જેવા. હા, મારે તો બહુ જ પ્રકૃતિ ભારે. મને તો 20 વર્ષથી અસાત્વિક વિચારે નથી આવતો મને. કારણ કે આખી પ્રકૃતિ જ મજબૂત પિત્તમાં. જે ખાવું તેનું પિત્ત થાય. પણ ખાવાનું પિત્ત સાત કેમ થાય છે? દૂધપાક થી એનાથી થાય છે. તારક ના, મને દૂધપાક મેલ્યો હોય, બીજું બધું મેલ્યું હોય, પણ જો તીખું મેલ્યું હોય ને તો પેલું અડું. એટલે તીખાનો આ મારી પ્રકૃતિ. સમજ પડી? તે પણ આ 2-3 દાડાથી મારી ફેરફાર થઈ છે. મેં અમને કહ્યું કે હવે મને આખી જિંદગી તીખું ફાવતું હતું, તે અમને હમણાં 2 દાડાથી કહું છું તીખું ફાવતું નથી. ફેરફાર થયો છે, પ્રકૃતિનો કઈ ફેર થયો છે. સમજ પડી ને? એટલે પ્રકૃતિ તીર્થ ગુણ ઓછો થવા માંડ્યું. નહીં તો તીખું જ જોઈએ છે બેવ ટાઈમ. હવે પેલા છે તે રાતે યોજના ઘડે કે ના કરે? રાતે ઓળી ને એ કાકા યોજના કરતા કે આમ કરીશું, તેમ કરીશું, પેલા રૂપિયા આવશે, એકાદ બંગલો બધીશું અને કમ્પાઉન્ડ કરી આવીશું છોકરાને. પછી કમ્પાઉન્ડ મનમાં ચિત્ર હોવું કે આવી ડિઝાઇન જાળી બધું ચિત્ર. મેં ચક્કર જવાની તૈયારી થઈ. તૈયાર લુગડા બધ, તારા કપડા બધ, જવાની તૈયારી થઈ હોય નોમી કાઢવાની. તો 10 વર્ષ પછી જવાના અપાય બધાને. કાકા જવાનું કે નહીં જવાનું? અને આ હારું આ બધું તોફાન. આ તમે ભગવાન તો શું કે છે કે ભાઈ કોઈ માણસ દુઃખી છે નહીં, દુઃખ નહીં બૂમો પાડો છો એ તમારી ભૂલથી છે કે છે, મારી ભૂલથી નથી. કારણ કે દરેક જીવ માત્ર એ કુદરતનો ગેસ્ટ જ છે. અને ગેસ્ટ કોઈ જગ્યાએ દુઃખી થયો હોય એવું દુનિયામાં કોઈ માને નહીં. કુદરતનો કોણ છે? ગેસ્ટ. તે પોતાના ગેસ્ટને જે જરૂરિયાતો છે તેને કુદરત બધી રીતે સપ્લાય કરે છે. શું કે છે? અને હવા જેવી ચીજ તો એ સંડાસમાં બેઠો હોય ત્યાં પણ પહોંચાડે છે. શું? હવા, પાણી, સૌથી વધારે જરૂરિયાત ચીજ હવા. એ કુદરતને ત્યાં બહુ કિંમતી ચીજ તો હવા છે. 5 કલાક જો નાક દબાઈ રહ્યો કે ભાઈ ખલાસ થઈ જાય તોય પણ આ લોકોને હવાની કિંમત જરાય નથી. અમને હીરાની કિંમત છે. શેની કિંમત છે? જેની જરૂરિયાત જ નહીં કુદરતની ક્યારે. હીરાની કિંમત. મોટા મોટી કિંમત હોય તો હવાની છે.
એ તમને તદ્દન ફ્રી ઓફ કોસ્ટ છે, એની ટાઈમ ની એની પ્લેસ. પછી સેકન્ડરી જયારે પાણીની જેટલી જરૂરિયાત છે, એ પાણી થોડી કિંમતે સહેજે મળી રહે એવું છે, વધારે કિંમત એ નથી. એક મહેનત ના ફળ રૂપે છે, હવા વગર રહેતે છે. શું છે? એની કોઈ પણ જાતની મહેનત ના કરવી પડે. એ હવા પાણીમાં સહેજ મહેનત કરવી પડે, ખોરાક ખાવામાં થોડીક જ મહેનત કરવી પડે, સમજો, બધી ચીજ તૈયાર. પછી કુદરતે તમને ગેસની પેટ રાખ્યા છે, પણ તમારે ઘેર ગેસ થયેલો માણસ હોય તે રમાબેન કઢી હલાવતો હોય ત્યાં જઈને ડખો કરે તો આપણે ના સમજે કે આ ગેસ નલાયક છે, અનફિટ ગેસ છે. તેવું આ લોકો ડખો કરે છે, ગેસ થઈને ડખો કર્યા કરે. નહીં તો આ જાનવરો બધા કુદરતના ગેસ છે. કોઈ જાનવરને કશી કોઈ દવાખાનામાં જવું પડ્યું? કોઈ જાનવર દવાખાનામાં જવું પડે છે? કેવા શરીર હોય છે, કેવું. એક ફક્ત મનુષ્યને ભાઈબંધી કરે તે જાનવર તો મનુષ્ય જેવા થઈ જાય બિચારા. મનુષ્યની મિત્રાચારી કરી તો રોગ બેસી જ જાય. પણ જેને મનુષ્યની મિત્રાચારી નથી કરી, કારણ કે મનુષ્ય નિરાશ્રિત છે, એ આશ્રિત નથી. ક્યારેય પણ ના બોલે એ વાક્ય. છતાં આજ બધા જ જીવો એવું બોલે એવું છે. એક મહારાજ એક મારું શું થશે એવું માનવા વાળું નથી, કારણ કે મારી પાસે ભગવાન છે. શું થયું? એટલું તો તું અહંકારી હોય તો ખરો અહંકાર રાખ. શું થયું? અભય સ્થિતિ ક્યારે આવે? એ અભય સ્થિતિ ક્યારે આવે? એ અભય સ્થિતિ ક્યારે આવે? હે? એ અભય સ્થિતિ ક્યારે આવે? એ તો પોતાના મનમાં એમ નક્કી થાય કે હું છું ભગવાન છું, પણ મને એ પદ દળતું નથી એવું જો નક્કી થઈ જાય તો પછી વાંધો નથી. શું આ તો એને શંકા છે, આઈશ નહીં. એટલે મારે શું આની શંકા છે? તું ભગવાન જ છો, તારું ભાન જતું રહ્યું છે. કઈ મોટા પરસોત્તમદાસ શેઠ હોય, 2 મેલ ના માલિક હોય, પણ કઈ એનું ભાન જતું રહ્યું માટે કઈ પરસોત્તમદાસ મટી ગયા? શેઠ જ છે. તો સુધી લોકો પંખો જ નાખ્યા કરે, પંખો ભાન જતું રહે. એમ ભાન કરી જતા રહેલા ભગવાન છો. શું છો? અને તમને બધાને શું કહ્યું? હિન્દુસ્તાનના લોકોને તો વિભૂતિ સ્વરૂપ ભગવાન કયા છે. શું કહ્યું છે? વિભૂતિ રૂપે ભગવાન. પણ પોતાનું જાતનો જ ખ્યાલ ના હોય પછી મારું શું થશે કે તારું શું થવાનું છે? અહીં શું થયું? અહીં શું સુખે હતું? હું આ કોળ કરતે કયું સુખ હતું? તું સુખ માની બેઠો છે. આને સુખ કહેવાય જ કેમ? આ ખાવા પીવાનું એ તો બધી મસ્તી કૂતરાને હોય છે. અમારે સુખ કહેવાય જ કેમ? સુખ તો સ્વતંત્રતા હોય છે. કોઈ બાપો ઉપરી ના જોયું. ઉપરી એટલે બોસ હોય ત્યાં સુધી સુખ જ કેમ કહેવાય? જ્યાં બોસ તે સુખ. મને 13 વર્ષે એમ થયું હતું કે મારા બોસ ના હોવો જોઈએ. શું કહ્યું? મારા બ્રધર કે છે એને વિલાયત મોકલીએ. મારા ફાધર ને વાત કરતા હતા, બ્રધર કોન્ટ્રાક્ટર હતા, એટલે કઈક હતું કઈ પાસે હશે. તેમના મનમાં આવ્યું કે મારા ભાઈને વિલાયત મોકલીએ. તે મેં બેવજની વાતો મેં સાંભળી 13-14 વર્ષે કે આ મેટ્રિક થઈ જાય એટલે વિલાયત મોકલીએ. એટલે મેં વિચાર કર્યો કે આ વિલાયત મોકલવાનો આ લોકોને શું ફાયદો હશે? આ લોકો આવો બધા વિચાર કરે છે. મેં વિચાર કર્યો 13-14 ઉંમરે. એટલે પછી મેં જાણ્યું કે અમારે એક પિતરી હતા, તે વિલાયત જઈને સુબા થયા હતા વડોદરા રાજમાં. અમારા કુટુંબ પિતરી હતા, તે અમારા ભાઈ થતા છઠ્ઠી પેઢીએ. એટલે અમારા ફાધર મને એમ કે આવું કઈ થાય ને સુબો થઈ જાય તો સુબાનો બાપ કેવો કેવું મેં વિચારી નાખ્યું. મારા ફાધર મનમાં શું થાય કે હું સુબાનો બાપ છું, મારી આ ગઈ. એટલે મેં વિચારી નાખ્યું બાપને અમને ફાધર ને આવું થવું ની ઈચ્છા છે. ભાઈને શા માટે હશે? ભાઈના મનમાં એમ કે સુબો થશે, આપણી આબરૂ વધશે, કમાશે તો આપણે વાપરીશું, મજા કરીશું. તો ભાઈ એમના ઘાટમાં છે, બાપા એમના ઘાટમાં, હું મારા ઘાટમાં છું. મેટ્રિક પાસ થવું તો મને મોકલશે. ત્યાં આગળ યુનિવર્સિટી પરીક્ષા આપવા ગયેલો બરોડામાં. તે બહાર છે તે હોટલોમાં આઈસ્ક્રીમ ખાતો હતો ને 1-2 ગાયકો મળ્યા હતા. તે ગાયન બસ કામ થાય માયા. નાપાસ થાય એટલે ભાઈ કે છે તું તો નાપાસ થયો. મેં ભગત ચાલતું નથી, ખલાસ કંડમ થઈ ગયું છે. હવે કઈ રસ્તો ફરી કાઢો, તું ધંધામાં આવી જા. કોઈની નોકરી નહીં કરવી એવું પહેલે રીતે નોકરી કરવી
એ મને તો બહુ મોટું દુઃખ લાગ્યા. એમને મરી જવું સારું, પણ નોકરી એટલું બોસ મને ટડકાવે. મોટા મોટો રોગ. શું રોગ? ન કરવા જેવું તે ન કરી. બહુ મોટો રોગ, પણ તે રોગે મને બચાવ્યો બહુ રીતે. પણ આ રોગ તો બહુ મોટો રોગ. તે નોકરી ના કરું કે છેટે એક ભાઈબંધ કે છે, મોટા ભાઈ કાઢી મળશે તાર શું કરશો? પાનની દુકાન કરીશ. પણ ત્યાં 10 વાગ્યા સુધી પાન ખવડાવી અને ઘેર જઈને 11 વાગે જઈને ખાઈને સુઈ જવાનું. શું 3 રૂપિયા મળે, 3 માં ચલાવવાનું, 2 મળે, 2 માં ચલાવવાનું. મને ચલાવતા બધું આવડે છે, પણ મને આ અસ્વતંત્રતા પરતંત્રતા છે જે પસંદ. પરવસતા આઈ ડોન્ટ વોન્ટ. શું કહ્યું? એક મહારાજના સેવા કરવા જતો 13 વર્ષની ઉંમરે. એક ભગવાન લુગડા વાળા હતા, આંખોના અંધ હતા, પણ બહુ સારા હતા, હિન્દુસ્તાની હતા, ઉત્તર પ્રદેશ. બધાની જોડે શીખી ગયેલો હતો. એમને ત્યાં પગ બગડ બહાર જવું. મને કે છે, ભગવાન તુમકો મોક્ષ લી. ભગવાન બાપજી મારે એક જ જાણવું નથી કહ્યું. મને જો ભગવાન મોક્ષ લઈ જાય તો મારે જવું નથી કહ્યું. શું કહ્યું? એવો મોક્ષ મને ખપતોય નથી. તે દાડે આટલી મને વિચાર આવતા હતા કે ભગવાન લઈ ગયો તો પછી એને ફાવે તો અહીં બેહાડે, પછી એનો ઓળખાણ આવે તો અહીં મને ઉઠાડે, બર્યો એનો મોક્ષ મળે. એના કરતા બૈરી જોડે સારો મોક્ષ. તે ડુંગળીના બચ્ચિયા બનાવે, ખાઈએ પીએ, ચા પીએ, મત હોઈ ગયા. એવા મોક્ષ હતા જ્યાં ઉઠાડે એવો મોક્ષ એ મારે ના જોઈએ. જ્યાં ઉપરી નહીં, અંડર હેન્ડ નહીં, એવો આ વિતરાગોનો મોક્ષ મને ખબર છે. શું કહ્યું? તે દાડે ખબર નહીં પડી કે વિતરાગોનો આવો મોક્ષ છે, પણ મને ત્યાંથી સમજણ પડે કે ઉપરી ના જોઈએ. અહીં ઉઠ અહીંથી કહ્યું મારે નહીં જોઈતું તારું મોક્ષ. એ ભગવાન તારા બાપ ને ઘેર જા, તારી લક્ષ્મીજી જોડે આખો દાડો બેહી રહે ને, મારે શું તારું કામ છે? શું કહ્યું? તું ભગવાન છું, હું ભગવાન છું. ભલે તું મને થોડો વખત તારા કાબુમાં લેવા ફરતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ. ત્યારે માટે ભીખ. આ લાલચો માટે, 5 ઇન્દ્રિયોની લાલચો માટે. શી લાલચો છે આમાં? જાનવર ને લાલચ છે, અને લાલચ છે, તેમાં આપણા ફેર શું રહ્યો? એટલે ભાઈને બધાને એકલા ગોટાયેલા. શું કર્યું? પછી ધંધામાં હેલ્પ કરે ભાઈ સારી રીતે. ભાઈને મનમાં સંતોષ છે કે મારા ભાઈને ધંધો, અને તે પાછું એક ફરજ નાસીએ જવું પડ્યું. શું કહ્યું? ભાઈના સામ્રાજ્યમાં. કારણ ટેવ એવી મૂળથી કે ઘી વધારે જોઈએ દરેક બાબતમાં. દરેક બાબતમાં ઘી વધારે જોઈએ. એ ભાભી ઓછું મૂકે અને વેડમી કરી ઓછું મિલે, મહી અકળાટ થયા કરે. અને પછી એક દાડ કોઈ બોલાબોલ થઈ છે ને, ભાઈ નતા તે વખતે, એટલે બીજે દાડે છે નક્કી કર્યું, ભાઈ જોડે જમવા બેઠો. પણ પછી મારો લાંબો કોટ પહેરતો, તે ઉંમર તો 23 વર્ષની હતી, પણ લાંબો કોટ પહેરતો. કારણ મૂળ કોન્ટ્રાક્ટ નો ધંધો ને, એટલે શેઠાઈ તો ખરી ને, બહાર શેઠાઈ કરે ને, એટલે લાંબો કોટ પહેરું. ગજામાં રૂપિયા હતા ને, મારી પાસે 5-7 રૂપિયા પડ્યા હતા. મોટા ભાઈ ગજા મૂકી એ જમવા બેઠા. હું જમી ઉઠીને 11 વાગે નીકળી ગયો ત્યાંથી કોટ પહેરીને. ગજામાં એક પૈસો રાખ્યો નહીં, કારણ જ્યાં સુધી મોટા ભાઈ ના તાબામાં એમના પૈસા કહેવાય, મારા પૈસા કહેવાય જ નહીં ને. અને વગર પૈસે સ્ટેશન પર ચાલીને ગયો, બરોડા સ્ટેશન પર. એક જ આનો લેતા તે દાડે, પણ મારી પાસે પૈસા જ ગયો. આપણે શું કરવું? સ્ટેશન પર ગયો તારે એક મિત્ર કે જયંતિ કરીને મળ્યા, કે છે કેમ ભાદરણ જવું છે? મેં ના ભાઈ, મારે બીજી જગ્યાએ જવું છે, 1 રૂપિયો તારી પાસે હોય મને આપજે કહ્યું છે. 2 લઈ જાઉં. તમે ના, 1 રૂપિયો આપજે. મેં પૂછી લીધેલું કે અમદાવાદના 15 આના છે. શું છે? 15 આના છે લોકલના. લોકલ જ ને, ફાસ્ટ નહીં, ઓછામાં ઓછો ચાર્જ લોકલ નો. એટલે પછી હું તો ટિકિટ લેવા ગયો, ચાર્જ વધ્યો છે, 1 રૂપિયાનો એકોનો થયો છે. તો મુશ્કેલી ઉભી થઈ. એક ભાઈબંધ મળ્યો રૂપિયા આલ્યો. હવે કોની પણ હાથ ધરેલો નહીં, હાથ ધરવાની ટેવ નહીં. આ જમણા હાથને કહી દીધું છે કોઈ જગ્યાએ હાથ ના ધરીશ, ગમે તે સ્થિતિ થાય તો. શું કહ્યું? હાથ ધરીશ નહીં, એનો અહંકાર કરીશ નહીં. જો કે આ બધું મારા જ્ઞાન પહેલાની વાત છે. અત્યારે મને હવે હાથ ધરવાનું, હું તો અત્યારે હું અહીંયા આગળ આહાર હોઉં, હરવા જવું. તમે કાલે કહો કે દાદા તમે વરી લાવો, તો હું બધે વરી લાવું. શું કહ્યું? કારણ કે અત્યારે મને એવું કશું છે ને. અત્યારે તું ત્યાં જઈને કહું કે બેન 1 રોટલી અને આટલો ભાત આપજો, દરેક જગ્યાએ પૂછી લાવું. અને મને તો જુદા જ નહીં ને, ગમે ત્યાં જવું તો બેન ખુશ થઈ જાય ઉલટી મને.
મને તો દેખીને ખુશ થાય, ફરી આવે સારું આ દાદા. હું તો લેવા ગયો તો બહુ ખુશ થઈ જાય. એટલે ત્યાં આગળથી પછી મેં નક્કી કર્યું, મેં કહ્યું, આજ તો રેલવે ની ચોરી કરો. કારણ કે પછી બીજો વિચાર આવ્યો કે ભાઈ આ એક ઓનો લાવીએ તો ટિકિટ મળે, પણ તો પછી આ ભાઈને કાગળ કેવી રીતે લખવું, એના માટે બે પૈસા થયેલા પોસ્ટકાર્ડ, અડધો આનો થયેલો. તે મેં ક્યાંથી લાવવો? હવે કાગળ લખવો છે ને, અમુક જગ્યાએ ખોરાખોટ થાય કે ભાઈ તલાવમાં પડીને આપ થઈ ગયો, શું થઈ ગયું, વચમાં થાય ને. એટલે તે દાડ જ લખવો જોઈએ. તે પછી ત્યાંથી ટિકિટ વગર બેઠો હું, ટિકિટ વગર 2 સ્ટેશન માટે. જ્યાંથી પછી થોડા પૈસામાં થઈ જાય ટિકિટ, એટલા ટિકિટ વગર બેઠો. વાસદ સ્ટેશને ઓળખાણ વાળા હતા માસ્તર, એટલે ત્યાંથી ટિકિટ બેઠો, ત્યાં આગળ છે માસ્તર ત્યાં ઉતર્યો. માસ્તર ત્યાં જઈ પછી એક જગ્યાએ ભજીયા ખાવાનો શોખ હતો ત્યાં આગળ વાસદમાં. તે ત્યાં જઈને એક વાર ભજીયા ખાયા શોખ હતો એટલે, અને 2 પૈસાનું ક્યાર લખ્યું, અને પછી વધ્યા એની ટિકિટ લઈ લીધી. પહેલી વખત અમદાવાદ જઉં છું, 22 વર્ષથી હું પહેલી વખત અમદાવાદ જઉં છું. શું થાય છે ત્યાં આગળ એક ભાઈબંધ, બીજા ઘણા મિત્રાચાર ઓળખાણ બધા બહુ, પણ એક ભાઈબંધ તો ખાસ દરરોજ લખ કરે કે તમે ફરો આવો. પણ મારે એવો ટાઈમ ના લે, ઠંડાનો ધંધો. આ નાસી ઉઠ્યા છે તારે એમનો વખત આવ્યો. શું થયું? ત્યાં આગળ અમદાવાદ સ્ટેશને ઉતર્યો. હવે એને ઘેર જવું, એના માટે તે દાડે ઘોડાગાડીઓમાં કઈક પૈસા ખર્ચવા પડતા હતા. શું છે? અને મુંબઈ શહેરમાં અમદાવાદ શહેરમાં ફરેલો નહીં. આજે 6 વાગે ઉતર્યો. શું થયું? અંધારું થયું, પણ બ્રિલિયન્સી ખરી. હા, તારો મેળવી જવું કે આ માણસ કોલસાનો વેપાર કરે છે, તો એનું એડ્રેસ ભલે નથી. હું એડ્રેસ કોઈનું લેતો નહીં, કારણ કે તમારી ઈચ્છા નથી. અત્યારે કોઈનું આખી જિંદગીમાં એડ્રેસ કોઈનું લખ્યું નથી મેં, મારી ઈચ્છા જ નહીં ને. એટલે પેલાનું એડ્રેસ નહીં લીધેલું. જયારે જઈશું ત્યારે હવે ભરી રહેશે. રસ્તામાં જતા જતા હોટલ વાળાને પૂછવા મળ્યું કે ભાઈ જમનાદાસ પટેલ કરી રહી તમારા કોલસાના મોટા વેપારી છે. એમ કરતા કરતા 8-10 દેખાતો પછી એડ્રેસ બધું લખાયું તો પહોંચી ગયું. નરસિંહ મહેતા ને ભાભી મર્યા, તેથી એમનું કલ્યાણ થયું. આ ભાભી મારું કલ્યાણ કરશે એવું કહેતા હતા ખરો, પણ તોય સહન ના થયું. અને ભાગ્યો. બિદાડ મોટા વિપાસ તેડવા આયા. અરે આવું થાય કે ના થાય, પણ છતાં થઈ ગયું. અને ત્યાંથી મેં નક્કી કરેલું પછી કોન્ટ્રાક્ટ નો ધંધો એવો સરસ આવડે, કોઈ પણ બાબતમાં હાથ ઘાલું ને તરત આવડી જ જાય. અંતર ક્લિયર ને બધું તરત આવડી જાય. એટલે ધંધો એવો સરસ આવડે. એટલે પછી મેં ત્યાં જઈને એક જણે પૂછ્યા, પછી હવાનું કરું શું? અહીં કોકને તો ખાવા માટે પડી રહેવાનું નથી. મેં પેલાને કહ્યું, મેં કહ્યું જો તમને કોન્ટ્રાક્ટના ધંધામાં આઈ વિલ હેલ્પ યુ. હું તમારો સર્વન્ટ તરીકે રહેવા માંગતો, તમે મને કશું કહી શકો. મારે તમારી પાસે કઈ જોઈતું નથી. શું? હું ફક્ત મારા ખર્ચ જો હું મારી બેરે ઉપાડ કરું તે તમારે આપવા લેવા નથી. કારણ નહીં, હું મને ઠીક લાગે તો ઉપાડું, અને તેમાં તમારે જો ઠીક અનુકૂળ આવે બીજા મહિને આ પાડજો. શું કહ્યું? તમારી દખલ નહીં કોઈ જાતની. પેલે માણસ તો એટલો બધો ખુશ થઈ ગયો, પણ આ મોટા બી આયા એટલે પાછું જવું પડ્યું. આવું બધું હા અનેક જાતના અનુભવો થયેલા હોય. શું ના થયું હોય? જ્ઞાની પુરુષ કઈ આગળનો કઈ આશ્રમ ભૂલી જાય કે બધું આ વાતની જરૂર નથી, છતાં જો નીકળી ને આની કઈ જરૂર હતી આ વાતની, તો પછી નીકળી આવી છે. આગળ જણાવો. આ તો વાત પૂરી થઈ. નાનપણમાં કેવી કેવી અડચણ માણસ મુકાય છે, અને એ બુદ્ધિ બધી હેરાન કરે છે. કશું દુઃખ હોતું નથી, પણ પોતે માની બેસે છે, અને અહંકાર જ કામ કરે છે. કઈ ભારે અહંકાર થઈ ગયો ક્યાંથી આટલો બધો? મારા મોટા ભાઈ ને બહુ મોટા અહંકારી હતા. લોક બાર કે અહંકારી, અને મને કે બહુ ડાયો. પણ મારા મોટા ભાઈ મને શું કે, તારા જેવો અહંકારી મેં ગુજરાતમાં જોયો નથી કે. એટલે મેં એમને પૂછ્યું કઈ રીતે તમે મને અહંકાર કહો છો? કે તારો અહંકાર છુપો અહંકાર છે, બધું મને સમજાઈ ગયું. શું? પછી મેં તપાસ કરી, સારું મને એવું લાગ્યું કે બહુ મોટો અહંકાર છે. મેં તપાસ કરી, અને તારે એ પછી બહુ કાઢવા માંડ્યો. કાઢ્યો તો સહન ના થાય, સિરિયસ સહન થાય. આ પદ બનવાનો છે,
એ તો આ જ્યોતિષારે કહેલું ફાધર ને કે આ જુદી જાતનો તમારો તો ધર્મ થયેલો છે ફાધર મધર ને થયું સફળ થયું મારા એ